આપ શું કહેવા માંગશો? આ ખોટી તદ્દન વાત કરે છે. વર્ષોથી ભારત આઝાદ થયો ત્યારથી બનાસકાંઠાના ખેડૂતો તો પાક પકવવાના અંદર નંબર 1 છે. આ લોકો વાત કરે છે કે ખેડૂતો જે રોડ ઉપર આવ્યા છે, ખાલી ડીસામાં નહીં, ડીસા, પાલનપુર, દાતા, ભાભર, થરાદ, વાવ, દરેક જગ્યા ઉપર ખેડૂતો રોડ ઉપર આવી અને એમના ફળફળાદી રોડ ઉપર નાખે છે. અત્યારે ખેડૂતોને તરબૂચ, શક્કરટેટી, બટાકા ઢોરોને ખવડાવવાના વારા આવ્યા છે. તદ્દન જૂઠું બોલે છે અને બિલકુલ એકદમ જૂઠું બોલે છે. ખેડૂતો પરેશાન છે, ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોને દેવા માફ કરવામાં કેમ અનાકારી કરે છે? કેને સબસિડી આપી? આપણે જનતાની વચ્ચે જઈશું. આ મુદ્દાને લઈને જનતાની વચ્ચે જઈએ. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખોટી જે મેન વાત છે કરતા જ નથી. એ પાલનપુર અને વડગામમાં મોટો પ્રશ્ન હોય તો સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની સરકારને કોંગ્રેસના ધારાસભ્યો અને સંસદ સભ્યો જ્યારે હતા ત્યારે ઘણી બધી રજૂઆતો કરી, છતાં પણ એમનું પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે સિટિંગ ધારાસભ્ય આપના છે, સિંચાઈનું પાણી કેટલું લાયા? ઘણી રજૂઆતો કરી પણ એ કોંગ્રેસના છે, એમની ભૂલ છે બિચારાની. એટલે આ લોકો મંજૂર નથી કરતા. જસ ખટી જાય એટલા માટે એ લોકો પાણી નથી આપતા. આ કઈ ભૂલ છે એમની? આપને પૂછવા માંગીશ, તેમનું કહેવું છે કે કોંગ્રેસના અહીંયા ધારાસભ્ય ચૂંટાયા છે એટલે સિંચાઈનું પાણી માટે એ રજૂઆત કરે છે, પણ બીજેપીની ગવર્મેન્ટ છે જે એમની રજૂઆતને સાંભળતી નથી. તાજેતરમાં રાજ્ય સરકારે બજેટમાં જાહેરાત કરી છે અને 50 વર્ષથી જે પાણીની વ્યવસ્થા નથી કરી એ 600 લાખ રૂપિયા રાજ્ય સરકારે ઊંચાડવાળા સર્વે માટે પૈસા ફાળવ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના સરપંચ અને ધારાસભ્ય રાજ્ય સરકારે ચેક ડેમ મંજૂર કર્યા છે બાલારામમાં, એની એનઓસી ચિત્રાસણીના સરપંચ કોંગ્રેસ પ્રેરિત છે, એ આપતા નથી. કોંગ્રેસના રાજમાં પાટણમાં હાલવામાં આવ્યું છે. શા માટે પ્રશ્ન નથી અને કોંગ્રેસ કઈ રીતે પ્રશ્ન ઊભો કરે છે? દાંતીવાડા અને શિપુનું પાણી ક્યાં જાય છે? કોંગ્રેસના રાજમાં પાટણમાં મૂક્યું અને આજે પાણીના તળ ઊંચા થયા. અમારો ધારાસભ્ય એક પણ વાર વિધાનસભામાં પાણી માટે કશું બોલ્યો નથી. પાણી માટે ધારાસભ્ય એક પણ વાર વિધાનસભામાં પાણી માટે આપે રજૂઆત નથી કરી. બિલકુલ મારી પાસે પ્રૂફ છે. મેં ચોક્કસ વિધાનસભામાં બધી જ રજૂઆત કરેલી છે અને નર્મદાનું પાણી દોતીવાડા ડેમમાં જે પાઇપલાઇનથી નાખ્યું છે, કરોડો રૂપિયા ખર્ચો કર્યો છે. હવે આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા ઉદ્ઘાટન કરી, મોટું ફંક્શન કર્યું હતું, મોટા તાઇફાઓ કર્યા હતા. અત્યારે એક ટીપું પણ પાણી નથી આવતું. કરોડો રૂપિયા ખર્ચ કર્યો છે. આજે કોઈ પણ આપે રજૂઆત ક્યારે કરી? સતત હું રજૂઆત કરતો આવ્યો છું. જ્યારે પણ હું ધારાસભ્ય બન્યો. કોંગ્રેસને આક્ષેપ કરવાની જ ખાલી વાત છે. કોંગ્રેસને પહેલા પૂછો કે તમારા સમયની અંદર નર્મદાના ડેમ ઊંચા કરવા માટે જ્યારે અમે લોકોએ રજૂઆત કરી હતી, તમારી સરકાર હતી ત્યારે નર્મદાના ડેમ ઊંચા થતા હતા. ગોવિંદભાઈ પૂર્વ ધારાસભ્ય છે, એમને એક પ્રશ્ન કે તમે તમારા કાર્યકાળ દરમિયાન કંઈ જ કામગીરી કેમ ના કરી, જેવા તમે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરો છો? મારા કાર્યકાળ દરમિયાન શિપુ યોજનામાં 1 પાઇપલાઇન, દાંતીવાડામાં 2 પાઇપલાઇન અને સિદ્ધપુર માટે મુક્તેશ્વર સુધી 1 પાઇપલાઇન મંજૂર થઈ છે. કામો થયા છે અને પાણી આવે છે. પ્રશ્ન એ છે કે આ વિસ્તારમાં પાણી, કારણ કે આ વિસ્તાર છે એ પશુ ઉદ્યોગ અને ખેતીવાડી ઉપર નિર્ભર છે. આજે તમે જે વાત કરો છો કે બટેટા આટલા થાય, આમ થયું, એ ખેડૂતોએ પુષ્કળ મહેનત કરી છે, પુષ્કળ પાણી મળે છે, પશુધન વધ્યું છે અને એટલે દૂધનો વધારો થયો છે. સવાલ એ છે કે કોંગ્રેસ એને ગેરમાર્ગે દોરી અને કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે એવો આરોપ છે. આપણે પબ્લિક વચ્ચે જઈએ, જે હું આપની પાસે આવીશ. કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે કે બીજેપી ગેરમાર્ગે દોરે છે? કોંગ્રેસ હંમેશા વિકાસના કામમાં રોડા નોખે છે અને ગેરમાર્ગે. હું કોંગ્રેસમાં હતો, આ વિકાસના કામમાં રોડા નાખતી છે ને એટલે કોંગ્રેસને બાય કરી અને ભારતીય જનતા પાર્ટીમાં. કોંગ્રેસે 35 વર્ષ રાજ કર્યું પણ ગામડાને 24 કલાક વીજળી નથી આપી શકી. જો ભાજપની કામગીરી સારી ના હોત તો ચાલુ કોંગ્રેસનો મેમ્બર જો છોડી અને અમારી પાર્ટીના અંદર આવ્યા, બોલો શું કારણ? પાલનપુર શહેર આ ધારાસભ્યના કારણે 15 વર્ષ પાછળ જતું રહ્યું છે. અમારે આ વ્યક્તિ જોઈએ જ નહીં. હવે આજે અમારી સરકારે જેટલા વિકાસના કામો કર્યા છે એ 50 વર્ષથી આ કોંગ્રેસ સરકાર રાજ કરતી હતી એને પણ નથી કર્યા અને છતાં એ અમારી ઉપર પ્રશ્ન કરે છે કે તમે શું વિકાસના કામ. પહેલા તમે તમારું જુઓ, પછી અમારી સરકાર આગળ આંગળી ચીંધો. જ્યારે નગરપાલિકા ક્ષેત્રથી 1.5 વર્ષમાં 25 કરોડના વિકાસના કામો થાય છે ત્યારે માત્ર ધારાસભ્યને, જે પાલનપુરના ધારાસભ્ય છે, એમને પાલનપુરના વિકાસ માટે શું કર્યું? ખાલી એક બોકડા જ મૂકવાનું કામ કર્યું છે, બીજું કશું કામ કર્યું નથી. જ્યારે વિકાસના કામ થઈ રહ્યા છે ત્યારે માત્ર અંદર એક રોડા જ નાખવાનું કામ કરે છે, બીજું કશું કામ કરતા નથી. આપણે હવે બંને પ્રતિનિધિઓને પૂછીએ, પણ એ પહેલા પાછળ જરા અવાજ થઈ રહ્યો છે, પબ્લિક કંઈ કહેવા માંગી રહી છે. એક મિનિટ. જી આપ શું કહેવા માંગો? ભારતીય જનતા પાર્ટીમાં નગરપાલિકાઓની મહિલાઓનું શોષણ થાય છે. પાલનપુર નગરપાલિકાની મહિલાઓનું શોષણ થાય છે.
આજે ખેડૂતોની વાત કરતી હોય તો તમે જુઓ કેટલી હાલત ખરાબ છે. આજે કોઈ પણ રાજ્યમાં એવું નથી કે ખેડૂતો આંદોલન ન કરતા હોય. દરેક રાજ્ય, મધ્યપ્રદેશમાં આપણે જોયું ખેડૂતો કેટલું આંદોલન કરે છે. આજે પાલનપુરની નગરપાલિકાના પ્રમુખ અહીંયા બેઠા છે, એમના વરિષ્ઠ આગેવાનો બેઠા છે. આજે રમઝાન મહિનો છે, લોકો કોટ વિસ્તારની અંદર પાણીથી વલખા મારી રહ્યા છે. આજે કોટ વિસ્તારની અંદર જાઓ તો 80 આપણે જવાબ લઈ લઈએ. બીજેપીના નેતાઓને સીધો સવાલ પૂછ્યો છે. દલિત મહિલાઓ પર અત્યાચાર થાય છે. મહાનગરપાલિકામાં પણ પેલા મહિલાએ સવાલ કર્યો છે કે મહાનગરપાલિકામાં પણ મહિલાઓ સાથે અત્યાચાર થાય છે. અત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં મહિલા સશક્તિ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. કોઈ બીજા રાજ્યો, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જે અત્યાચારો થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં એક પણ અત્યાચાર થયો નથી. ભારતીય જનતા પાર્ટીના હાલના શાસકો નગરપાલિકાના આ પ્રમુખશ્રી બેઠા છે, એમને પોતાના પતિ રોડ બનાવે છે, એમનું આખું કુટુંબ રોડ બનાવે છે. મેં 7,000 રૂપિયા 58 ભરીને માહિતી માગી. કલેક્ટરશ્રીએ એની ઇન્કવાયરી આરએનબીમાં આવી, આરએનબીએ ના પાડી. ડીસા પ્રાંતમાં આવી, ડીસા પ્રાંતે 4 મહિના પછી ના પાડી. ધાનેરા પ્રાંતના આવી, ધાનેરા પ્રાંતે 2 મહિના પછી ના પાડી. પછીથી ફરી કાર્યપાલકને એમને પણ ના પાડી. ઇન્કવાયરી કરવા કોઈ તૈયાર નથી. ભાજપના મિત્રો જે હોય એમને આહવાન કરું છું કે તમે પોતે એની ઇન્કવાયરી કરો, એમની ઇન્કવાયરી પોતે કરો, પોતે એની ઇન્કવાયરી કરો. ભાજપના મિત્રો બધી નગરપાલિકામાં કામો થતા નથી. ભ્રષ્ટાચારની વાત આવે છે. કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી. કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી. જુઠ્ઠાણાનું ઘર છે કોંગ્રેસ, જુઠ્ઠાણાનું ઘર. એનો સપાટો થઈ જવાનો છે, એનો સુપડા સાફ થઈ જવાના છે, કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના. ધનેશભાઈ, આપ વરિષ્ઠ પત્રકાર છો અને અહીંયા બનાસકાંઠા જિલ્લાનું ઘણા સમયથી પત્રકારત્વ કરો છો. અહીંની રાજકીય પરિસ્થિતિ કેવી રહી છે? ઈચ્છાશક્તિનો અભાવ, કેટલો વિકાસ થયો છે, વિકાસ નથી થયો, તેનું કારણ શું? ચોક્કસથી આપણે તો પહેલાં જણાવી દઉં કે 1948માં તાલે મોહમ્મદ જે હતા નવાબ, એમને અહીંયા જે રજવાડું હતું, અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ સામે જ્યારે આ રાજ્ય ધરી દીધું હતું, સૌથી પ્રથમ રાજ્ય વિલીનીકરણ થયું હતું સરદાર પટેલ વલ્લભના હસ્તે, ત્યારે એક શરત મૂકવામાં આવી હતી કે પાલનપુર શહેરનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. આ શરત હજી પણ યથાવત છે. વિકાસ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક પાણીની જે સમસ્યા છે, સિંચાઈ લગતી જે સમસ્યા, નીચાણવાળા જે 2 ડેમો છે, એ જે ડેમ વિસ્તાર છે તેનું પાણી ઉપર જતું નથી અને ધરોઈનું પાણી અહીંયા શહેરીજનો પીએ છે. આ મુખ્ય 2 સમસ્યાઓ છે. આપની દ્રષ્ટિએ અહીંનો કયો વિકાસ બાકી છે થવાનો? પાલનપુર શહેરમાં મોટામાં મોટી તકલીફ એ છે કે શહેરમાં જે રસ્તાઓ છે એનો વિકાસ થયો છે, પણ ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે. અને હાઈવે જે કહેવાય મેઇન ચોક છે, ત્યાં સતત ટ્રાફિક જામ રહે છે. ત્યાં બ્રિજ બનાવવાને બદલે જો બાયપાસ બનાવ્યો હોત તો કદાચ આ સમસ્યા ટાળી શકાઈ હોત. શહેરમાં જે બિલ્ડિંગો બની છે એ પાર્કિંગની તકલીફને કારણે લોકોએ રોડ પર વાહનો પાર્ક કરવા પડે છે. એટલે આ સમસ્યા જો હલ કરવી હોય તો પહેલામાં પહેલાં શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે. જી મહેશભાઈ, આપને પૂછવા માંગીશ. વરિષ્ઠ પત્રકાર છે, એમનું એવું કહેવું છે કે પાણી માટે અહીંયા કોઈ કામ થયા નથી. બિલકુલ સાચી વાત છે. નગરપાલિકા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી લોકોને નથી પીતું. અત્યારે ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે 137 કરોડ રૂપિયાનું. પણ આપે શું કર્યું પાણી આપવા માટે? બિલકુલ નગરપાલિકા બીજેપીની છે. આ કોર્પોરેટર મોટા ભાગના અહીંયા બેઠા છે. ભાજપમાં કોર્પોરેટરો ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત નથી. અને લોકોને, પ્રજાને પણ આ પૂછો જઈને, ચોક્કસ એની જવાબદારી મેં સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. કલેક્ટરમાં મારી ફરિયાદ સંકલન મિટિંગમાં પણ હું પ્રશ્નો લઉં છું અને મારી પાસે પ્રૂફ છે ચોક્કસથી. અને આપ પણ ઇન્કવાયરી કરો. નગરપાલિકા બીજેપીની છે એટલા માટે પાણીનો મુદ્દો સોલ્વ થતો નથી. શું કહેવું છે? અત્યારે આવી ઉનાળાની ગરમીની અંદર પણ પાણી પૂરતા પ્રમાણમાં છે અને અત્યારે વધારે વ્યવસ્થા માટે અત્યારે 18 અંડરહેડ અને ઓવરહેડ પાણીના ટાંકાની વ્યવસ્થાનું કામગીરી ચાલુ છે. આવી ધગધગતી ગરમીની અંદર પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પાલનપુરની નગરની અંદર મળી રહ્યું છે. તમે ત્યાં જઈને ઘરે જઈને તપાસ કરી શકો એમ છો. પાલનપુર શહેરના અંદર આજે આપ જો પીડિયાના રોગથી આખા સિવિલ હોસ્પિટલથી લગાવીને પ્રાઇવેટ હોસ્પિટલ તક ભરાઈ ગયા છે. પાણીની અને ગટરની લાઈનો બંને જોઈન્ટ થઈ ગઈ છે. અત્યારે પાલનપુર શહેર રોગચાળો થઈ ગયો છે. લઘુમતી વિસ્તાર, દલિત વિસ્તાર, પાલનપુર સમગ્ર આજે રોગચાળાથી પીડાય છે અને પાણીની કોઈ વ્યવસ્થા નથી. આખું માનસરોવર જે સુંદર સ્વચ્છ પાણીથી ભરવાનું હતું એની જગ્યાએ નગરપાલિકા ગટરથી ઉભરાય છે માનસરોવરનું પાણી. અને સર જે
અત્યારે બનાસકાંઠામાં નહેરની વ્યવસ્થાઓ છે એ બધી કોંગ્રેસે બનાવેલી છે. એક કોકરી પણ ખસતી નથી કોંગ્રેસે બનાવેલી નહેરોમાંથી. અને ભાજપે બનાવેલી નહેરો રોજ ગટરનું પાણી માનસરોવર નાખ્યું છે, એની સામે મેં પ્રમુખશ્રી સામે 133 દાખલ કરી છે. ગટરનું પાણી માન સરોવરમાં ગટરનું પાણીથી ઉભરાઈ રહ્યું છે એવું કહેવું છે. એ પણ બીજેપીના પાપ એવું કહેવું છે. જો હું જવાબ આપીશ કે ગટરનું પાણી માનસરોવરમાં ઉભરાઈ રહ્યું છે. પહેલાં માનસરોવરમાં આપણે જઈએ, અત્યારે માનસરોવરના પાણીનું લેવલ છે 0 લેવલ છે. શું ખોટી વાતો કરે છે આ લોકો? હું જવાબ આપું. અત્યારે જે પણ થોડું ઘણું પણ પાણી ગયું છે ને, એ ઓવરબ્રિજનું કામ ચાલુ હતું. એમાં થોડી પાઇપ લીકેજ થવાના કારણે ગટર યોજનાનું કામ ચાલુ છે. આકેશણ ગામે એનો નિકાલ કરવાની વ્યવસ્થાનું પણ કામ ચાલુ છે. બંને પાર્ટીને સમાપન પૂર્વે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આવતી ચૂંટણીમાં તમારું લક્ષ્યાંક શું છે અને તમારું લક્ષ્યાંક શું છે? આપ અગર ચૂંટાવો છો, આપના કોઈ ઉમેદવાર ચૂંટાવે છે, તો આપ કયા 5 મુદ્દા ઉપર કામ કરશો? ભારતીય જનતા પાર્ટીના સમર્પિત જે કાર્યકર્તાઓ છે એમને જેને પણ મેન્ડેટ મળશે, અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટી વિકાસના કામોનો આખો મેન્ડેટ હાથે કામ કરે છે. કયા 5 કામો કરશો? 5 કામો કહો. શિક્ષણ, પાણી, રોડ, ખેતીના પાણી માટેની વ્યવસ્થા, સિંચાઈના પાણી માટેની વ્યવસ્થા, એ તમામ વ્યવસ્થાઓ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન આવશે એ બેઝ ઉપર કામ કરવાના છે. પાલનપુર નગરપાલિકાનો ગટરનો જે પ્રશ્ન છે, ભૂગર્ભ ગટર, એના માટે સરકારે 1 અબજ અને 37 કરોડ ફાળવ્યા છે. એના કામો ચાલુ છે. એના કામો પૂરા થાય અને ગટર યોજના ચાલુ થાય. સેકન્ડ પ્રશ્ન, પાલનપુરનો જે ટ્રાફિકનો પ્રશ્ન છે, એને પાલનપુરને ચિત્રાસણીથી કાણોદર બાયપાસ પડે. પાલનપુરની અંદર મેડિકલ કોલેજ થવાની છે, એનું સ્થળ નક્કી થાય અને મેડિકલ કોલેજ બને. એટલે આટલા આપણા લક્ષ્યાંકો આટલા છે. અગર આપ ચૂંટાઓ છો અને ચૂંટાઈને ફરી ધારાસભ્ય બનો છો, કયા 5 લક્ષ્યાંક આપના રહેશે પાલનપુરના વિકાસ માટે? હું ફરીથી મને વિશ્વાસ છે, પ્રજા ફરીથી મને 2017માં પણ રિપીટ કરશે અને જ્યારે પણ મને જવાબદારી સોંપશે ત્યારે આવનારા સમયમાં સૌપ્રથમ હું ખેડૂતોનો સિંચાઈનો પ્રશ્ન છે એના માટે લડીશ. શિક્ષણનો પ્રશ્ન છે, શિક્ષણ અહીંયા બનાસકાંઠામાં ખૂબ સારી રીતે મળે, પ્રાથમિક શાળાઓનું આધુનિક એના બિલ્ડિંગ બને એના માટે પ્રયત્ન કરીશ. અત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે ચાલે છે એમાં ઘટાડો થઈ સરકારી કોલેજો મળે એના માટે પ્રયત્ન. પણ આપ તો કોંગ્રેસનો હંમેશા આક્ષેપ રહ્યો છે કે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે, તો હવે આપ ફરી ચૂંટાવશો તો ફરી આ જ આક્ષેપ કરશો? કઈ રીતે કરશો? ચોક્કસથી અમારી સરકાર કોંગ્રેસની બનવાની છે આવનારા સમયમાં અને કોંગ્રેસ શિક્ષણ પાછળ ખૂબ મોટો નિર્ણય સારો લેશે. શિક્ષણ મફતમાં મળશે. હવે સમય વિદાય લેવાનો થઈ ગયો છે. આજની આ જનતા દરબારમાં આપણે વાત કરી પાલનપુર વિધાનસભા બેઠકની, અને આ બેઠકની અંદર આપણે ભાજપ અને કોંગ્રેસ બંને પ્રતિનિધિઓ પાસેથી એ જાણ્યું કે કયા વિકાસના કામો તેઓ કરવા માટેનો લક્ષ્યાંક ધરાવે છે અગર ચૂંટાઈને આવે છે તો. સાથે પબ્લિક પાસેથી, અહીંના જે સ્થાનિક લોકો છે તેમની પાસેથી પણ એ જાણ્યું કે તેઓની આશા અપેક્ષાઓ નવી સરકાર પાસેથી શું છે, અહીંના કોઈ નવા ઉમેદવાર અગર ચૂંટાય છે તો તેમની પાસેથી શું છે. તો આજના આ જનતા દરબારમાં અત્યારે બસ આટલું જ. ફરી એક નવી બેઠક સાથે ઉપસ્થિત થઈશું. નમસ્કાર.